હાલો મિત્રો, આપણે જાય છીએ પાલીતાણા લચ્છી પીવા, ભૂંગળા બટેટા ખાવા. તો હવે નીકળીએ છીએ, વાગી ગયા છે 5 તડકો. તો હવે નીકળીએ છીએ પાલીતાણા ગામડે. જો આ રીતે હેઠું બેસી જવાનું, બટેટા સુધારે બટેટી. આ છે બસ બનાવેલી, હો ઘણો ટાઈમ થાય બનાવેલી છે. 2 વર્ષ થઈ જશે મારા. જો ટાયર બાયર બધું નોખું થઈ ગયું છે. આ ટાઈપની બનાવે છે, પૂઠાની કાસ બાસ બધું. જો તમારે બાવણું બધું ખુલે અંદર. જો સ્ટેરિંગ બેરિંગ બધું છે. ટાયર બાયર તમે જો લાકડાના ઉપર ફિટ કર્યા છે. જો આગળથી કંઈક આ રીતના છે. ના બામ બધું જ તમારે અંદર ગેર પાડવાનું, નંબર પ્લેટ બધું છે. જો અમે જઈએ છીએ પાલીતાણા, અને મેં અમારું પાલીતાણા બતાવ્યું. અમારું પાલીતાણા કેવું છે એ અમને કોમેન્ટ કરજો. પાલીતાણા કેવું છે એ હાટું નથી જાતી તું. એ તો હું તો સ્પેશિયલ લસ્સી પીવા જ આવશે, ભૂંગળા બટેટા ખાવા, લસ્સી પીવા. તમારે પીવી હોય તો આવજો ગોપાલની લસ્સી પીવા. ચાલો હાલો આપણે જઈએ લસ્સી પીવા. આ નવા ગામથી આંકોલાળી વાળો રોડ છે, અને હું ગાડીમાંથી ઉતરી ગઈ છું. અહીંયા રોડ બનાવતા હોય એવું લાગે, કપસા ને એવું બધું નાખ્યું છે. હું આલી જાઉં છું, થોડે ખુદી છે. ગામડાના રસ્તા આવા છે, ખોટા પડવી તો ટાટિયા ભાંગે કરતા ઉતરી જાઉં. સારું, હું આલી જાઉં છું. થાકી જવાય હો ગામડામાં બાપા. ચાવનાવા રોડ છે, ગાડીઓ સ્લીપ ખાય ખોટે ખોટે. નવા ગામથી આંકોલાળી વાળો રોડ છે આવડો. ક્યાં બધી હોય કોને ખબર. ધનાવાડી વિસ્તાર જો. હે ભગવાન, રોડ સારા હોય ને તો મજા આવે ગાડી વાગવાની. હો એક્સિડન્ટ થયું છે, આ ગાડી ધીમે આખી. આવું થાય અહીંયા, લાઈટ નહીં ને એટલે. આપણે ત્યાં જ જવાનું. અત્યારે તો આપણે ભૂંગળા બટેટા અને લચ્છી પીવા. આપણે પહોંચી ગયા જગાત નાકા. જો આ પાલીતાણાનું જગાત નાકું કહેવાય. આપણે કેમ સુરતમાં જગાત નાકા છે, એમાં આ પાલીતાણાનું જગાત નાકું. આ જો આ બાપાની મંદિર છે. હો ભાઈ, આમાં શોપ ગોપાલના બટેટા. જો ગોપાલના બટેટા જો ખાવા એવા છે. ભૂંગળા બટેટા આવી ગયા હાથમાં. મહાલક્ષ્મી ભેળ વાળો બાજુમાં જ છે. ના છે ગોપાલ ભૂંગળા વાળા. બે હારે છે, 20 વર્ષ ખાવી છે. પાલીતાણા. આ પાલીતાણાનું છે બસ સ્ટેન્ડ. નવું બનાવ્યું. બસ આ છે બસ સ્ટેન્ડ, પાલીતાણાનું બસ સ્ટેન્ડ. આપણે એની સામે જવાની છે ગોપાલની લસ્સી પીવા. છે ગોપાલની લસ્સી. લચ્છી લઈ લે, 2 આપો ને. તો લચ્છી આવી ગઈ. અમારા પાલતાણાની પ્રખ્યાત લચ્છી ગોપાલની. કેટલા વર્ષ હાલે ભાઈ. આ બસ સ્ટેશનની સામે ગોપાલ લચ્છી. સામું છે બસ સ્ટેશન.
હાલો તો પી નાખી. તો એ ટીહમાં મને લસ્સી એમ સ્પેશિયલ લસ્સી પીવા જાય છે. લસ્સી ને ભૂંગળા બટેટા ખાવા. એ ભાઈ બ્લોગ ઉતારો. ગોપાલ લચ્છી તમે આવો તો પાલતાણામાં બસ સ્ટેશન ની સામે છે. એકવાર જરૂર પીવા આવજો. હાલાલ સાપડી વાળા. હાલવા પાલતાણામાં કેટલા વર્ષથી સાપણીનું કામ ચાલુ છે. આ નાથાલાલ બ્રધર્સ ઘણા વર્ષથી છે. કાપડ બજાર શાક માર્કેટ એ બધું શાક ને બધું વેચે છે. શાક માર્કેટ પાલીતાણા. ખરીદી કરવા આવે. માર્કેટ છે પાલીતાણા. બધી અહીંથી હટાણું કરવા આવે ને એ બધું અહીંથી. ખરીદી બધી અહીંથી થાય. જો આ માર્કેટ છે પાલીતાણા. જો મારા બા આટો સંભાળ લેવા જાય છે. લચ્છીની મેન શાખા છે એની આમ જો આ ગાંઠિયાવાળા છે પ્રખ્યાત હો બે આમાંની. હાલો મિત્રો, આ છે ગોપાલની મેન શાખા, ગોપાલ લચ્છીવાળાની. અને અમારે મીઠીને જો બીજી ફેર પીવી હતી ને મારે પણ પીવી હતી. સ્પેશિયલ આપણે પાલીતાણા ભૂંગળા બટેટા ખાવા અને લચ્છી પીવા દેવા હતા. જો ટોકલને ઊભી છે, વારો આવે તે ખરી આપે તે. હાલો મિત્રો, લચ્છી આવી ગઈ છે, આપણે પી નાખી. જાગૃતિ રેસ્ટોરન્ટ હા અમારા પાલતાણામાં ઊંઝું પ્રખ્યાત મળ્યા જાગૃતિ વાળાનું. જો બસ સ્ટેશનની સામે જ છે એક્ઝેક્ટ જાગૃતિ રેસ્ટોરન્ટ. હાલો મિત્રો, આપણે જો જાય છે હણોલ, કારણ કે નવા ગામનો રસ્તો ખરાબ છે ને જો નજારો કેવો છે સરસ મજાનો. સુરજ દાદા ધીમે ધીમે નમતા જાય છે અને આ રોડ બહુ સારો છે એટલે આપણે અહીંથી જઈએ છીએ હણોલ થઈ. હણોલમાં જવાનો અમે બહાર નીકળીએ છીએ. હવે જમણા પણ વાળી જવું મેડમ એટલે આપણું નવા ગામ આવી જાય. બરોબર? હા હા મેં જોજો પાછા. હાલો મિત્રો, આપણે જો પાલતાણાથી લચ્છી પીએ એવા ભૂંગળા બટેટા ખાઈ લીધા અને હવે નવા ગામ ઘરે આવી આવ્યા છે.